સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના ઘટી। ગેરકાયદેસર ખોદકામ દરમિયાન 3 શ્રમિકોના મોત નીપજ્યા। ખંપાળિયા ગઢડા ગામની સીમમાં ગેરકાયદેસર ખનન કોલસાની ખાણમાં ભેખડો ધસતા 4 દટાયા, જેમાં 3 શ્રમિકોના મોત થયા છે। ગેરકાયદેસર આ કોલસાનું ખોદકામ ચાલી રહ્યું હતું અને દરમિયાન 4 જેટલા શ્રમિકો દટાયા હતા। 3ના મોત થઈ ચૂક્યા છે। એક ઈજાગ્રસ્ત થયું છે। ખંપાળિયાના શખ્સને ઈજાઓ પહોંચી હતી, ત્યારે જયરાજ નામના શખ્સની સારવાર કરાઈ હોવાની જાણકારી મળી રહી છે। ત્યારે દોશી સાહેબ અમારી સાથે જોડાઈ ગયા છે, જે ડીવાયએસપી છે। નમસ્કાર દોશી સાહેબ, સ્વાગત છે આપનું। ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું, 3 શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે। શું કાર્યવાહી કરવામાં આવી રહી છે હવે પોલીસ દ્વારા? લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે। ખંભાળિયા ગઢડા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ખનન ચાલી રહ્યું હતું, ત્યારે કોલસાની ખાણમાં 4 શ્રમિકો દટાયા હતા। ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, ગેરકાયદેસર રીતે ખનન ચાલી રહ્યું હતું ને દરમિયાન ના કોઈ સેફટી રાખવામાં આવી, કશું જ નહીં, અને શ્રમિકોના મોત નીપજ્યા છે। આખી ઘટનાની વિગતો શું છે? ચોક્કસ વાત કરવામાં આવે કે પ્રીતિ, તો સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, મૂળી, સાયલા સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ વર્ષોથી ચાલુ છે। અત્યાર સુધીમાં અનેક શ્રમિકોના મોત છે થઈ ગયા છે। આજે ઊંડા ખાડા કરી અને અંદર જે લોકોને ઉતારી અને અંદરથી જે ગેરકાયદેસર કોલસા સહિતની વસ્તુઓ જે કાઢવામાં આવે છે, એમાં વારંવાર ભેખડો ઘસવાથી શ્રમિકોના મોત થયા છે। જેમાં વધુ ગઈકાલે મૂળી તાલુકાના ખંપાળિયા ગામે ઘટના બની હતી, જેમાં 4 લોકો છે એ ભેખડ ઘસતા તમામ લોકો છે દટાયા હતા। તેમાં 3ના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા। આ 3 લોકો છે પરપ્રાંતીય લોકો હતા, અહીંયા મજૂરી કામ માટે આવ્યા હતા। એ 3ના મોત થયા હતા। જેમાં વધુ એક યુવક છે એ મૂળી તાલુકાના ખંપાળિયા ગામનો યુવરાજ કરીને છોકરો હતો, એને પણ ઈજાઓ પહોંચી, એનું સારવાર દરમિયાન। અહીંયા મહત્વની વાત એ છે પ્રીતિ કે આ જે શ્રમિકો છે એના મોત થઈ ગયા છે, જ્યારે યુવરાજનું પણ મોત થઈ ગયું છે। ક્યાંય પીએમ નથી કરવામાં આવ્યું, કોઈ પોલીસ ચોપડે એની નોંધ પણ નથી લેવામાં આવતી, એટલે વારંવાર આવા બનાવો બને છે। પોલીસને પણ મોટા જી બિલકુલ આપને અટકાવ માંગી। દોશી સાહેબ જોડાઈ ગયા છે ડીવાયએસપી। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે દોશી સાહેબ? ગઈકાલે જ રાતના સમયે એક વાયરલ મેસેજ આવા પણ પ્રસિદ્ધ થયેલા કે ત્યાં ખંપાળિયા ગામ છે મૂળી તાલુકાનું, કે ત્યાં જે પેલા કોલસાની ખાણ હોય એમાં કોલસાની ખાણ ઘસી પડતા 2 માણસો મરણ ગયા છે। કોણ 2 માણસો છે એના નામ કોઈ જાણવા મળતા નહોતા, એટલે ખાણ ખનીજના અધિકારીઓ, મામલતદારશ્રીઓ પોલીસનું રક્ષણ લઈને ગઈકાલે મૂળી તાલુકાના ખંપાળિયા ગામે મોડી રાત સુધી હતા અને અલગ અલગ જગ્યાએ તપાસ કરી છે। હજી ચોક્કસ બાતમી મળી નથી, પણ અત્યારે પણ આ સર્ચ ચાલુ છે કે કઈ જગ્યાએ બનાવ બનેલો છે, કે કોઈ જગ્યાએ હોસ્પિટલમાં લઈ ગયેલા છે, કોઈ મરણ ગયું છે કે શું છે। આ બાબતની તપાસ અત્યારના મામલતદારને ખાણ ખનીજની ટીમ અત્યારે પણ ત્યાં છે અને પોલીસ પણ છે ત્યાં। બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।